ગાઈસ એક વખત ફરીથી અમે બ્લોગ બનાવવા આવી ગયા છીએ. કેમ છો તમે? મજામાં? આજે મસ્ત રીતનો પવન આવી રહ્યો છે તો અમે જઈએ છીએ ફરવા, કારણ કે અમારે કઈ શોખ છે નહીં ઘરે. આપણે જઈ રહ્યા છીએ બ્લોગ બનાવવા. કેમ છો? બાલ જ કટિંગ કરીને આવ્યો છું, જોઈ શકો છો. ગાઈસ આ છે ને, આ જગત મતલબી છે, એટલી મતલબી છે ને એની વાત જવા દો. ના કોઈ પૈસો, ના કોઈ ધંધો, એવું તો કશું માપનું છે નહીં, પણ છે સર્વ ખાલી દેવી પૂજક જેટલી પણ વિશેષ હશે ને, જેટલી પણ દેવી પૂજક હશે ને, મારી નાખ્યો પોતાના કામ કવા ના કરતા હો, અને કવા કરે અને હું રખો ચાર જો જાગી જાઉં અને તો એમને મારી જગ્યામાં રવા દઉં ને, તેથી મને ચાર ને મને રખાને તાતેબ લાગે હો. એના માટે કહું છું ખાસ કરીને કે જે પણ રખા દાદાનું મંદિર હોય ગામમાં, તો રખા દાદાની ફરમાઈશમાં એક મારે એવો શબ્દ કહેવો છે કે કોઈના સામું બાદશો નહીં અને આપણે પોતે બાદશો નહીં. મને રખાને વાસળ કરો બાપ, અને હું રખો તો ના જાઉં ને, તેથી ધાર્યું ખોટું પડે હો. હે આ સૌ પાલવણા બેડા બંધાણા કરગે બરગે આવ દાદા હો. અરે તમારી મહેરની અરે વાજુરે ના થાય દાદા, અરે ઓ રખા દાદા, અરે હા રખા દાદા, અરે આ સૌ પેલાઓના બેડા બંધાવો, માર્કેટ વેરાવો દાદા, માર્કેટ વેરાવો. એમાં એક સાદી સોગતનો સંદર્મો. ગાઈસ જોઈ શકો છો કેટલો પવન છે. ઓ મમ્મી રે મમ્મી, અરે બાપ રે. આજે તો ખાસ કરીને મારે ફરમાઈશ હોય, મારે એક ગીત ગાવું હોય તારે. અરે માતા પિતાએ લટાયા લાડી, હવે ખબર પડશે, લાડી લાવ્યા લટકારી રોજ રે કનડ છે. અરે લિપટી નો છે, મેકઅપ નો છે, પાવડર નો છે, એ મેકઅપ વગર નહીં ચાલે રે. મામા હો પરણીને લાવ્યો, અરે આઈ મેં મોડો પનડીશ હું તે વહેલો પરણીશ, પણ તારી મેળીએ નહીં આવું રે. બાકી જય શ્રી રામ મિત્રો. આજનો બ્લોગ આપણે અહીંથી સબમિટ કરીએ. જય શ્રી રામ. હેલો ગાઈસ, કેમ છો? ફરીથી અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ અમને હારે ભેંસ્યું સારવા. જોઈ શકો છો ઓલો આવ્યો એ એક નંબર રામ છે, અને હું એને ભેગું રામ છું. વિજય છે લોડા શરમ ના છે. અરે ગાઈસ આજે ભેંસો સારો આવી ગયા છીએ, જોઈ શકો છો. આ જો છોટા ઉસ્તાદ હે. આઈ જા, હાલો તમારી કમી છે. ગાઈસ હું ભેંસો સારવા નથી આવ્યો, આ ભેંસો વાળા છે એમના હારે બ્લોગ બનાવવા આવ્યો છું. કેમ છો તમે? ફરીથી અમારા બ્લોગમાં સ્વાગત છે. આજે આ બધા બ્લોગ બનાવે છે, જોઈ શકો છો. એક નંબરનો હરામી માણસ છે. હા, અમારા બ્લોગમાં મોટો ખાય છે. આ છે જો છત્રી સંતાડે હેઠ જો, જો જો ધ્યાનથી જો. અને આપણે છીએ. ગાઈસ કોમેન્ટ કરજો કે બાલ કેવા કપાયા છે. આ છે રંડી હોટલ. શું કયો? અમોરા જેવા ઘડીક જવા દે ને.